અમદાવાદના ધોલેરા ખાતે ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના સ્પોર્ટ્સ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્ય સ્તરીય સાયકલિંગ સ્પર્ધામાં બનાસકાંઠાનો યુવાન પ્રથમ ક્રમે આવ્યો હતો। આજે દેશમાં સાયકલનો ઉપયોગ માત્ર ઈંધણ બચાવવા કે શરીર સ્વસ્થતા માટે મોટા ભાગના યુવાનો કરી રહ્યા છે, ત્યારે પાલનપુર શહેરના મેહુલ મોદીએ સાયકલિંગને પોતાનો શોખનો વિષય બનાવીને તેમાં વિશેષ સિદ્ધિ મેળવી છે। ગુજરાત ઓલિમ્પિક્સ એસોસિએશન સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તથા સ્પોર્ટ્સ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે 9 નવેમ્બરના રોજ અમદાવાદના ધોલેરા ખાતે રાજ્ય સ્તરીય સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી। 45 કિલોમીટર અંતરની સાયકલિંગ સ્પર્ધામાં રાજ્યભરમાંથી પસંદ થયેલા 85 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પાલનપુરના મેહુલ મોદી સમગ્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યા હતા। પ્રથમ ક્રમે આવનાર મેહુલ મોદી આગામી ડિસેમ્બર મહિનામાં કર્ણાટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લેનાર છે। જો કે આ પ્રકારની સ્પર્ધા પ્રથમ આવનાર મેહુલ મોદી જિલ્લાના પ્રથમ યુવાન છે કે રાજ્ય સ્તરે ક્રમાંક મેળવ્યો છે। ધોલેરા ખાતે તારીખ 9 નવેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ સાયકલિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયેલું। એમાં હું ગુજરાત તરફથી ગુજરાતની અંદર અબાઉટ 23ની અંદર હું ગુજરાત ખાતે ફર્સ્ટ આવેલો અને જે અત્યારે હું નેશનલ માટે રમવા માટે કર્ણાટક જઈશ અને અત્યારે હું બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ સંભાળીશ અને ત્યાં મારું સારું એવું પરફોર્મન્સ આપું અને હું મારા પાલનપુરનું જે આટલા સુધી નામ લાવ્યો છું બનાસકાંઠાનું અને આગળ પણ નેશનલમાં પણ જઈ અને મારા પાલનપુરનું મારા બનાસકાંઠાનું નામ હજી પણ આગળ લઈ જવું। કેવી એમાં પ્રેક્ટિસ કરવી પડતી હોય છે તમારે? આમાં એની માટે પ્રયાસ કરીશ 100% અને અત્યારે મારું હાર્ડવર્ક ચાલુ રહે છે અને ડેલી વીકની અંદર મારે 2 થી 3 વખત મોન્ટ ગુરુ શિખર સાયકલિંગ કરવા માટે જવું જ પડે છે હાર્ડ પ્રેક્ટિસ માટે, કેમ કે ત્યાં આગળ કર્ણાટકની અંદર નેશનલની અંદર 140 કિલોમીટરની રેસ હશે, જ્યાં ઇન્ડિયાભરથી રાઇડર્સ ત્યાં ભાગ લેશે અને ત્યાં દુનિયાભરની સાયકલો ત્યાં આવશે ભાગ લેવા માટે અને સૌના બધા રાઇડર્સ સૌનો ભાગ ત્યાં ભજવશે અને હું મારા પાલનપુરનું નામ ત્યાં આગળ સારી પોઝિશન પર લઈ જઉં એવી જ શુભેચ્છાઓ છે। ધોલેરા ખાતે કેટલા સ્પર્ધકો હતા, કેટલા કિલોમીટરની રેસ હતી? ધોલેરા ખાતે લગભગ 70-75 ઉપર છોકરાઓ અને છોકરીઓનો ત્યાં સિલેક્શન હતું। એમાંથી લગભગ 17 છોકરીઓનું સિલેક્શન થયેલું અને 14 તો ખાલી બરોડાના છોકરા છોકરી હતા, બાકીના 3 એક એમાંથી આ બાજુનો આપણો બનાસકાંઠામાંથી હું સિલેક્શન થયું હતું। કેટલા કિલોમીટર હતી? ત્યાં અલગ અલગ કેટેગરી અલગ અલગ રેસ હતી, 15, 30 અને 45 કિલોમીટર। તમે શેમાં ભાગ લીધો? હું 45 કિલોમીટરમાં ભાગ લીધેલો હતો। નેશનલ કક્ષાએ 140 કિલોમીટરની હશે, જ્યાં મારું કર્ણાટકની અંદર ડિસેમ્બરના એન્ડમાં મારે ત્યાં જવાનું છે। સાયકલિંગ ક્ષેત્રે આગળ આવવા માટે તંત્ર તરફથી કોઈ મદદ મળી રહી છે? કોઈ મને મદદ મળી નથી। સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી? સ્વૈચ્છિક સંસ્થા એટલે પાલનપુરમાં ફરમાન સેક્રેટરી ફરમાન સૈયદ, જે અત્યાર સુધીના મારા કહેવાય ને પૂરેપૂરા સ્પોન્સર અને પૂરેપૂરો મારો સંભાળ રાખનાર, અને ત્યાર પછી એરોમા કંપનીના આપણા જે મેનેજર કેન્સાના પુત્ર દીપકભાઈનો ફૂલ સહકાર મળ્યો છે તરફથી અને બસ અત્યારે પણ આગળ પણ હું ઈચ્છું છું કે મને જે નેશનલ પર જઈ રહ્યો છું લેવલે અને કોઈ સ્પોન્સર સારું મને આપે અને હું પાલનપુર નામ આગળ લઈ જઉં। નિલેશ પટેલ, S9 ન્યૂઝ, પાલનપુર।